Now example 1 જોઈએ, right? Example 1, summation n બરાબર 1 થી infinite minus 1 raised to n minus 1 into 1 upon n, right? Test the converges or diverges, right? And so તમને કોઈ પણ રીતે પૂછી શકે કે અથવા summation n બરાબર 1 થી infinite minus 1 raised to n plus 1 upon 1 by n, or series હોઈ શકે તમારી 1 minus 1 by 2 plus 1 by 3 minus 1 by 4 and so on. તમારામાંથી કોઈ પણ ક્વેશ્ચન હોઈ શકે. આનો મતલબ એવો છે અલ્ટરનેટિવ સિરીઝ છે, રાઈટ? અહીંયા માઈનસ તમે 1 મૂકશો તો શું થશે? અહીંયા 1 પોઝિટિવ આવશે, પછી નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, રાઈટ? આને શું કહેવાય? અલ્ટરનેટિવ સિરીઝ. તો તમારે શું એપ્લાય કરવાનું? લેબનીઝ ટેસ્ટ. શું કરવાનું છે? લેબનીઝ ટેસ્ટ. લેબનીઝ ટેસ્ટ શું કહે છે આપણે? un. તો આપણે શું લેવાનું? જસ્ટ પોઝિટિવ ટર્મ્સ, રાઈટ? કે જે પોઝિટિવ હોય 1 by n. તમારે પોઝિટિવ નેગેટિવ જે ટર્મ બનાવતી હોય રિમૂવ કરી નાખવાની, રાઈટ? અને આનો આન્સર શું આવશે? 1 upon infinite, sorry, limit n tends to infinite 1 by n. એટલે 1 upon infinite એટલે 0. So based on Leibniz test શું આવશે? કન્વર્જન. Based on Leibniz test આન્સર શું આવશે? કન્વર્જન. તમારે શું કરવાનું છે? જે ટર્મની પોઝિટિવ નેગેટિવ બનતું હોય એ ટર્મ રિમૂવ કરી નાખવાની છે અને બાકીનું જે રિમેનિંગ હોય એ લખવાનું રહેશે, રાઈટ? સેકન્ડ સમ જોઈએ. Second example, so that summation n બરાબર 2 થી infinite minus 1 raised to n upon log n, right? તો અહીંયા તો minus 1 raised to n છે, that means alternative series થશે. તો આપણે લખી શકીએ લિમિટ n tends to infinite un બરાબર લિમિટ n tends to infinite 1 by log n, because minus 1 raised to n શું છે? અલ્ટરનેટિવ સિરીઝ બનાવશે, રાઈટ? માઈનસ પ્લસ માઈનસ પ્લસ. તો આપણે એને રિમૂવ કરી નાખશું. તો આનો આન્સર શું આવશે? 1 upon log infinite. log infinite એટલે infinite. આન્સર શું આવશે? 0. તો શું આવશે આન્સર? કન્વર્જન. સિરીઝ શું બનશે? કન્વર્જન બેઝ ઓન લેબનીઝ ટેસ્ટ. તો લખવાનું રહેશે બેઝ ઓન લેબનીઝ ટેસ્ટ. is test, right? Next example 3 જોઈએ. સિરીઝ છે આપણી પાસે 1 by 2 minus log 2, sorry 1 by log 2 minus 1 by 2 minus 1 upon log 3 plus 1 by 2 minus log 4, right? Minus same thing 1 by 2 minus 1 upon log 5 and so on. Is the convergence or divergence, right? un થશે આપણો 1 by 2 minus 1 upon log n plus 1, right? n plus 1, that means n મૂકીએ 1 તો શું આવશે? 2. 2 મૂકીએ તો 3 and અહીંયા આવશે તમારો થશે minus 1 raised to n, right? Because minus plus series છે, that's why n બરાબર તમે 0 1 2 3 મૂકશો તો શું આવશે? નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, right? So લિમિટ એપ્લાય કરીએ. લિમિટ n tends to infinite un based on Leibniz test અને નીકળી જશે. તો અહીંયા આવશે આપણી પાસે ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરું છું તો શું આવશે? 1 by 2 minus 1 upon infinite. 1 upon infinite એટલે 0. આન્સર શું આવશે? 1 by 2 not equal to 0. તો શું આવશે આન્સર? ઓસિલેટરી. શું થશે? ઓસિલેટરી. મેં શું કીધું? minus 1 raised to n નીકળી જશે લેબનીઝ ટેસ્ટમાં. infinite એટલે 1 upon infinite એટલે 0. એટલે 1 by 2 minus 0 એટલે 1 by 2 but not equal to 0. લેબનીઝ ટેસ્ટમાં not equal to 0 એટલે શું આન્સર કહેવાય? ઓસિલેટરી સિરીઝ. શું કહેવાશે? ઓસિલેટરી સિરીઝ.
રાઈટ નેક્સ્ટ સમ જોઈએ આપણે એક્ઝામ્પલ 4 1 upon 1 into 2 minus 1 upon 3 into 4 plus 1 upon 5 into 6 minus 1 upon 7 into 8 right ये एग्जांपल ध्यान રાખજો આ બધા ઇન્ટુ છે ડોટ નથી રાઈટ ઇન્ટુ માં છે એક્ઝામ માં આ રીતે આપી શકે un શું થશે આપણું તો 1 upon 2n minus 1 and 2n also into minus 1 raised to n. See that? મેં તમને કીધું પહેલા પણ કે ટુ કન્ડિશન હોય છે 2n minus 1 into 2n 3 હોય તો કન્ડિશન 1 2 3 હોય તો 3n minus 2 3n minus 1 and 3n આગળ આપણે આ સમ જોઈ લીધો છે રાઈટ 2n minus 1 એટલે n બરાબર 1 મૂકશો તો શું આવશે 2n minus 1 એટલે 2 and also 2 minus 1 એટલે 1 and 2 and 2 મૂકશો તો શું આવશે 4 minus 1 એટલે 3 and 2 into 2 એટલે 4 right and minus 1 raised to 8 that means minus plus Leibniz test apply करिए Leibniz test क्या apply करवाना જ્યારે series minus plus હોય ત્યારે alternative series હોય ત્યારે limit n tends to infinite this one 2n minus 1 upon 2n અને નીકળી જશે ભાઈ 1 upon infinite એટલે આન્સર શું આવશે 0 આ શું થશે ઇન્ફાઇનાઇટ એની જગ્યાએ શું મૂકશું આપણે ઇન્ફાઇનાઇટ આન્સર શું રહેશે 1 upon infinite 0 બેઝ ઓન લેબનિઝ ટેસ્ટ શું થશે કન્વર્જન શું કહેવાશે કન્વર્જન based on Leibniz test this series is convergent right